ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ। આ તમે જોઈ શકો છો કાલનો આવો જ વરસાદ છે, આજે પણ આવો જ છે, પવન સાથે વરસાદ। આમ જુઓ કપડાં ઉડી રહ્યા છે, મારા તો પાર્કિંગમાં નાખેલા છે અહીંયા। તો આ તમે જોઈ લો કેવો વરસાદ પડી રહ્યો છે, આ તમે જોઈ શકો છો। મને લાગતા સુધી મેળાની મોજ તો માણસો નહીં માણે, પણ વરસાદની મોજ માણશે। આમ જુઓ આવી રીતના અમારે અહીંયા 2 દીથી આ વરસાદ ચાલુ છે, ઘરની બહાર નીકળવા દેતો નથી વરસાદ। આવી પોઝિશન છે, ઘરમાં જ રહ્યો બસ। મેળામાં નહીં જવાનું, ફરવાય નહીં જવાનું, ક્યાંય નહીં તમને જવા મળે, આવી જ પોઝિશન છે 2 દીથી। આ તમારી અહીંયા કેવો વરસાદ છે કોમેન્ટમાં જરૂરથી લખજો, બરોબર। આ જોઈ લ્યો, કાલનો આવી જ રીતના વરસાદ પડી રહ્યો છે। અત્યારે હવે અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, હવે રસોઈની તૈયારી કરશું। જન્માષ્ટમી છે આજે, તો બધાને હેપી જન્માષ્ટમી ને જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, અમારા પૂરા પરિવાર તરફથી। તો અમારી અહીંયા તો એટલો વરસાદ પડી રહ્યો છે ને કે વાત પૂછોમાં તમે, કેમ કે મેળામાંય નથી જવા દેતા કે ક્યાં ફરવાય નથી જવા દેતા। તો હું તમને શું બતાવું હે, તો ઘરમાં જે બનાવીએ છીએ, ઘરમાં ચાલી રહ્યું છે એ હું તમને બતાવીશ। આ બેન મેળો જોવા માટે આવ્યા છે રાજકોટ, વરસાદ મેળામાં જવા દેતા નથી, કેમ કે બેને ક્યારેય મેળો રાજકોટનો જોયો નથી। તો મેં કીધું ચાલ આ વખતે તારો રજા જ છે તારી, તો આવી જા। તો મેળો જોવા આવી, પણ આવી તેદુનો વરસાદ ચાલુ છે, અત્યારે રહ્યો નથી વરસાદ, બરોબર। પહેલાં તો અમારી અહીંયા ચકેડીઓ બંધ હતી, પહેલા દિવસે ચકેડીઓ ખુલી, અહીંયા વરસાદ ચાલુ થયો, તો મને લાગતા સુધી મેળાને કોકની નજર લાગી ગઈ એવું લાગે છે ને? હા એમ કહે બેન, એમ કહે કે હા મેળાની કોકની નજર લાગી ગઈ છે। કોઈની નજર લાગે ન લાગે, પણ જ્યારે બધે વરસાદ હતો ને ત્યારે અહીંયા રાજકોટમાં વરસાદ નહોતો, એટલા માટે વરસાદ હમણાં 7મ 8મમાં આવ્યો છે, બરોબર। કેમ કે પેલા હે ને બધે વરસાદ હતો, ત્યારે રાજકોટમાં એકે વાર વરસાદ જ નથી આવ્યો। આ પહેલી વાર છે કે આવો વરસાદ આવ્યો છે, 2 દિવસ સુધી કન્ટિન્યુ ચાલુ છે વરસાદ। બાકી પહેલાં વરસાદ થતો ને એ આવો બધો નહોતો થતો, આવે ને વયો જાય, પણ આ 2 દિવસથી આ જોરદાર વરસાદ પડી રહ્યો છે અમારી અહીંયા। તો ચાલો, અમે તો જન્માષ્ટમી યાની કે 8મ રહ્યા છે, પણ બીજા બાકીના બધાનું તો બનાવવાનું છે, આજે બનાવીએ, કેમ કે કારખાનામાં રજા નથી, ચાલુ જ છે, રાજુ ગયા છે કારખાને। તો આજે બનાવવાના છે અમે બટેકાનું શાક ને પૂરી। ચાલો બતાવું હું તમને, પણ પહેલાં કોફી બનાવી દઈએ ને પી લઈએ પછી, બરાબર। તો ચાલો મળીએ થોડીક જ વારમાં। ચાલો, મોસમ થોડુંક સારું લાગે છે મને, આમ વરસાદ થોડોક ઓછો થઈ ગયો છે, તો લાગે છે કે આજે 8મમાં મેળામાં જવા દે એવું લાગે છે। જોઈએ વરસાદ ન આવે તો મજા આવશે, બાકી વરસાદ આવ્યો તો મેળામાં જવા મળશે નહીં। કચરાવાળા પણ આજે મોડા આવ્યા છે। અમારી આ શાક સુધારવાનું કામ ચાલુ રહ્યું છે, અમારા નમસીબેન બેસી ગયા છે, કીર્તિ શાક સુધારી રહ્યા છે। તો આજે અમે બનાવી રહ્યા છે પુલાવ, બટેકાનું શાક ને પૂરી। અહીંયા પુલાવ બનાવવા માટે સામગ્રી તૈયાર થઈ ગઈ છે, આમાં બટેકા બફાઈ ગયા છે, અને આમાં આપણા ભાત પણ બની ગયા છે। આજે ઓછા છે, કેમ કે બીજા છોકરાઓ ઘરેથી આવ્યા નથી, ઓછા છોકરા છે એટલા માટે। હાલો ફ્રેન્ડ્સ, તો હવે આપણું જમવાનું બની ગયું છે, તો આ તમે જોઈ શકો છો, સરસ મજાના મસ્ત મજાના પુલાવ બની ગયા છે, આમાં છે સરસ મજાનું બટેકાનું શાક છે, અને અહીંયા મારી પૂરી તરાઈ છે, તો આ તમે જોઈ શકો છો, બટેકાનું શાક સરસ મજાનું ગ્રેવીવાળું બનેલું છે, પુલાવ, બટેકાનું શાક ને સાથે છે સલાડ। અને જો તમારે પૂરીમાં તેલ રીએ ને તો શું કરવાનું, કહું તમને, થોડું કેટલું મીઠું નાખી દેવાનું। તો આ તમે જોઈ શકો છો, આપણે મીઠું નાખ્યા વગર આપણે પૂરી તળેલી છે, એમાં તેલ છે, અને આ મીઠું નાખી અને પછી પૂરી તળેલી છે, એમાં તેલ નથી, બરાબર। હાલો ફ્રેન્ડ્સ, તો હવે રસોઈ થઈ ગઈ છે, અને અહીંયા છોકરીઓ વાસણ ઉટકી રહી છે, કીર્તિબેન વાસણ ઉટકે,
નમસ્તે અમારા વાસણ ગોઠવી રહ્યા છે અને એકવાર પવન આવ્યો ને તો મારા બધા પગલું છણિયા આમ તેમ થઈ ગયા. હું તમને બતાવું. તમે જોઈ શકો છો 3 પગલું છણિયા મૂક્યા છે, કેમ કે પવન અંદર આવી જાય ને તો આ ઉડીને અહીંયા આવી ગયા. આમ જો ઉથલ પાથલ થઈ ગયા. પાછા આપણે રાખી દઈશું. કોથળો એટલા માટે રાખવાનો કેમ કે ઘરમાં પવન હોય ને એટલે પાણી આવે. તો અમે કંથાનનો કોથળો રાખીએ, પછી એના પછી બીજું પગલું છણિયું રાખીએ, પછી એના પછી આ બીજું રાખીએ. આમ જુઓ 3 કેમ કે અમારી અહીંયા છે ને આવવા જવાવાળા વધારે સવારમાં, એટલા માટે. અને મારી આ આશા નિરાશામાં ફેરવાઈ ગઈ. આમ જુઓ, જોયું, મને એવી આશા હતી કે આજે તો આપણને વરસાદ જવા દે હે મેળામાં. અહીંયા તો ફરીથી ચાલુ થઈ ગયો. તો મને એમ લાગે છે કે આ વર્ષે આપણે મેળો કાંઈ આપણને જોવા મળશે નહીં. બરોબર. આમ જો વરસાદ ચાલુ છે, ડેલો ખુલ્લો રહી ગયો તો આપણે ડેલો બંધ કરતા આવીએ. એટલો બધો વરસાદ નથી થતો, થોડો જ થાય પડી રહ્યો છે. હા, તમે જોઈ શકો છો. આટલો તો થોડીક વાર બંધ થઈ જતો હોય તો 2-1 દિવસે મને એમ લાગે છે કે આ વખતે આપણે ઘરમાંથી બહાર નીકળવાનું થતું નથી. આમ જુઓ, આટલો વરસાદ થાય એમાં ક્યાં જાઉં પલળવા. હેલો ફ્રેન્ડ્સ, સાંજના 6 વાગી ગયા છે. અહીંયા અમારી આ રસોઈ ચાલુ છે ને લાઇટ વહી ગઈ છે. વરસાદ પણ ચાલુ છે બહાર. નમસી મૂંઝાઈને બેસી ગયા છે કેમ કે આ વખતે મેળામાં જવું મળ્યું નથી, એટલા માટે વરસાદે નક્કી કરી રાખ્યું છે કે આ વખતે રાજકોટવાળાને મેળામાં નહીં જવા દો. તો જો સવારથી લઈને સાંજ સુધી આજ જાજો આવતો એ નથી ને કાંઈ નહીં, બસ જીમ આવ્યા રાખે છે વરસાદ. અને સવારે એમ હતું કે આપણને જવા દેશે વરસાદ, તો આશા નિરાશામાં મારી બદલાઈ ગઈ. બરોબર. તો અત્યારે તો તમે જોઈ શકો છો, હું તમને બતાવું થોડોક બહાર જઈને. હા, જોઈ લ્યો, પવન પણ છે ને વરસાદ પણ વરસી રહ્યો છે, જોઈ શકો છો. એમાં સાથે લાઇટ પણ અમારે વહી ગઈ છે અને અહીંયા રીમઝીમ વરસાદ ચાલુ છે. ઘરમાં લાઇટ, અહીંયા મોબાઈલ અમે ટોચ રાખેલી હતી, લાઇટ આવી ગઈ. અમારી અહીંયા લાઇટનો વાંધો નથી આવતો, લાઇટ જાય પણ થોડીક જ વારમાં આવી જાય છે. અને અમે સરસ મજાના તૈયાર થઈને એમ હતું કે આપણે જાશું મેળામાં. આપણી આશા નિરાશામાં ફેરવાઈ ગઈ ને નમસ્તે મૂંઝાઈ ગયા. એ પણ તૈયાર થઈને બેસી ગઈ છે હતા એને એ પાછા. બરોબર. આ અમારા બેન છે એ બી મૂંઝાઈ ગયા છે કે હું તો જ્યાં જ અહીંયા વરસાદ જ આવે છે. ગામડે હતા તો ગામડે પણ વરસાદ હતો, અહીંયા એવા તો અહીંયા પણ વરસાદ જ છે. મેળામાં જવા દેતો નથી, કાંઈ નહીં. અમને પણ ટેન્શન થઈ ગયું છે કે હવે મેળામાં જવા મળશે કે નહીં, કા મેળો પછી પૂરો થઈ જશે. કેટલા વર્ષોથી હું રાજકોટમાં રહું છું, પહેલી વાર એવું થયું છે કે 8મના દિવસે કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. બાકી એટલો બધો વરસાદ નથી થતો, થાય છે પણ ઓછો. બરોબર. તમારી અહીંયા કેવો વરસાદ છે એ મને જરૂરથી કોમેન્ટમાં લખજો. ચાલો રસોઈ બનાવી દઈએ અને પછી મળીએ તમને થોડીક જ વારમાં. હાલો ફ્રેન્ડ, તો 9:30 વાગી ગયા છે અને આસીબેન અમારા આવ્યા છે. અહીંયા રેખા ભાભી અમારે કંઈક બનાવી રહ્યા છે. શું બનાવો રેખા ભાભી તમે? માયોનીઝ સેન્ડવિચ. હા, રેખા ભાભી માયોનીઝ વાળી સેન્ડવિચ બનાવી રહ્યા છે. આ તમે જોઈ શકો છો, જોઈ લ્યો. શું માયોનીઝ વાળી સેન્ડવિચ એમને તમે બનાવીને ખવડાવશો ને આજે અમને? વાહ રેખા ભાભી વાહ. તો રેખા ભાભી અમારા ઘરે આવ્યા છે તો માયોનીઝ વાળી અમે સેન્ડવિચ બનાવી રહ્યા છે. તો અહીંયા મસાલો બનાવી રહ્યા છે રેખા ભાભી. અત્યારે માયોનીઝ નાખી રહ્યા છે. 1 કિલો માયોનીઝ અમે નાખી દીધું અંદર ને રેખા ભાભી? હા, આખું 1 કિલો આખું પેકેટ જવા દીધું કેમ કે બાયણે વરસાદ ચાલુ છે, અમને કોઈ બહાર લઈ નથી જાતા ને. રેખા ભાભીને જાવું તું મોલમાં ફરવા, મારે જાવું તું મેળામાં ફરવા, પણ વરસાદ બાયણે જવા દેતો નથી. તો અમે ઘરે સેન્ડવિચનો પ્રોગ્રામ કર્યો. અત્યારે 9 વાગે ડિસિઝન પાકું થયું, અમારું નક્કી થયું. પછી બધું સુધાર્યું અને હવે મિક્સ કરી રહ્યા છે રેખા ભાભી. તો ચાલો કેવી સેન્ડવિચ બને એ જોઈએ. આસી બેન અમારા દાંત કરી રહ્યા છે ને. આસી કોઈ બાયણે લઈ નથી જાતું ને આપણને, તો કોઈ બાયણે લઈ નથી જાતું. વરસાદ જવા દે તો ને અમને કાંઈ હું
એવું છે. તો અહીંયા અત્યારે હું બધા માટે સેન્ડવિચ બનાવી રહી છું. શેકવાનું પણ ચાલુ છે, ભરવાનું પણ ચાલુ છે. છોકરીઓને ભાભી બેસી ગયા છે જમવા માટે ને રાજુ અત્યારે જ આવ્યા છે. તો તમે જોઈ શકો છો. ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાઓ. સેન્ડવિચ બેને જમી ને પછી આપણે અહીંયા નજીકમાં મંદિર છે, અહીંયા આપણે સરસ મજાને મટકી ઉત્સવ છે આજે જન્માષ્ટમી, તો અહીંયા જોવા જશું. તો વિડીયો છેલ્લે સુધી જોજો. તો આ તમે જોઈ શકો છો 12:30 જેવું થાય છે. સરસ મજાનો મટકી ફૂટી ગઈ ને વરસાદે પણ ધોધમાર ચાલુ થઈ ગયો છે. આમ જો અમારે અહીંયા મંદિરમાં પણ કેટલા માણસો રોકાઈ ગયા છે. આમ જો કેવો વરસાદ ચાલુ થયો, હું તમને બતાવું. બધા માણસો પલળતા જાય છે.